એક રોમાંચક મેચમાં દિલ્હી જીતી ગયું ભાઈ લખનઉ સામે. રોમાંચક એટલે કહું કેમ કે 26 રનની અંદર 4 વિકેટ પાડી દીધી હતી LSGએ દિલ્હી કેપિટલ્સની. પણ ત્યાંથી પાર્ટનરશિપ થઈ સમીર રિઝવી. આ બીજી સિઝન છે ને દિલ્હીમાં, અને પહેલી સિઝનમાં કંઈ આટલું બધું પરફોર્મન્સ આવ્યું નહોતું. પણ આજે 17 રનની નાબાદ પારી એના બલ્લા પરથી આવી, અને યાર એની સાથે હતા ક્રિસ્ટન સ્ટફ, એને 39 રનની નાબાદ પારી અને 17 ઓવરમાં જ 146 રન બનાવી દીધા. 26માં તો 4 વિકેટ પડી ગઈ હતી. ત્યારે એવું લાગતું હતું કે ભાઈ LSG આ મેચની અંદર પાછા આવી ગયેલા છે, હવે જીતવું ભારે પડી શકે છે. લેકિન આ પાર્ટનરશિપ થઈ અને મેચ ખતમ કરી દીધી આ બંને. તો પહેલાં LSG યાર કાંઈ બેટિંગમાં કાંઈ કર્યું જ નથી. 141 રનમાં ઓલ આઉટ થઈ ગયું. 35 રન હાઈએસ્ટ નહીં ભાઈ, 36 રન બનાવ્યા અબ્દુલ સમદને, 35 મિચેલ માર્શ. આ બેવને મૂકી દઈએ તો કોઈ રન માર્યા જ નહીં. અને 141 રન આ પિચ પર યાર 20-30 રન તો જોઈતા જ હતા વધારે, પણ આટલા થયા નહીં. અને આરામથી ભાઈ જીતી ગયું. બોલિંગમાં વાત કરીએ સ્ટાર પરફોર્મરની તો લુંગિયાનગીરી 27 રનમાં 3 વિકેટ લીધી આણે, અને નટરાજનને 29 રનની અંદર 3 વિકેટ એમને પણ મળી. આ બંનેના લીધે તે લખનઉ વધારે રન મારી ના શક્યું. અને બેટિંગમાં તો ભાઈ સ્ટાર આપણે વાત કરી જ દીધી છે, સમીર રિઝવી મેન ઓફ ધ મેચ એને જ મળે છે, કેમ કે 47 બોલમાં 70 રન બનાવ્યા અને મેચ પૂરી કરીને જ આવ્યા. બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ ડે.